વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો ઉપર આપણે વાત કરવાની છે. હવે ચેપ્ટર નંબર 3 ઉપર આપણે વાત કરતા અત્યાર સુધી. હવે આપણે જઈએ છીએ ચેપ્ટર નંબર 13 ની અંદર, જેનું નામ છે એમાઇન સંયોજન. હવે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું, નાનું એવું ચેપ્ટર છે, ઓર્ગેનિક અથવા તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન જેને કહી શકાય એનો ભાગ છે. બીજા ભાગની અંદર ચેપ્ટર નંબર 10, 11, 12 અને 13 આ 4 ચેપ્ટર તમારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના આવે. એમાંથી નાનું એવું ચેપ્ટર છે એમાઇન સંયોજનો. એ ચેપ્ટર ઉપર આપણે જનરલી ચર્ચા કરવી છે. અત્યાર સુધી જનરલી હું તમને ફિઝિકલ કેમિસ્ટ્રીમાં કે એ બધા ભાગની અંદર લઈ ગયો, દાખલાવાળા ચેપ્ટરોની અંદર. હવે આપણે થોડુંક ઓર્ગેનિકની અંદર કામ કરીએ, બરાબર? એટલે તમને પણ થોડીક મજા આવે, કારણ કે થોડુંક ટેસ્ટ ચેન્જ થાય એવો મારો પ્રયત્ન હતો કરવાનો. તમને થોડુંક ટેસ્ટ ચેન્જ કરાવ કે ભાઈ તમે સર દાખલા કન્ટિન્યુ દાખલાવાળો ભાગ જ ભણીએ છીએ આપણે. થોડોક એવો ટેસ્ટ ચેન્જ કરીએ આપણે, કારણ કે દાખલા સિવાયના ચેપ્ટર પણ ભણ્યા. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે, ધાતુ કર્મ વિધિવાળા ભાગ છે, બરાબર? હવે પછી આપણે થોડોક બેન્ઝીન ને કાર્બન તરફ આગળ વધીએ. થોડોક ટેસ્ટ ચેન્જ કરવાનો વિચાર મને આવ્યો એટલે આપણે ઓર્ગેનિક તરફ ગયા. ઓકે, એમાઇન સંયોજનો ચેપ્ટરની અંદર આપણે વાત કરવી છે. આ ચેપ્ટરમાંથી જો ચર્ચા કરીએ આપણે તો બ્લુપ્રિન્ટ પ્રમાણે MCQ 4 છે અને 2 માર્ક્સનો એક અથવા એક આવું હોય છે. પછી કમ્પલસરી ન હોય કે એક અથવા એક પૂછાય છે. એટલે ટોટલ 6 માર્કનું ચેપ્ટર છે, 4 MCQ છે, નાનું એવું, અને 6 માર્ક રોકડાની અંદરથી કવર કરાય એવું છે. લગભગ મારે ખ્યાલથી 8 પેજનું જ ચેપ્ટર છે. કેટલા પેજનું? 8 પેજનું. 6 ટોપિક ટોટલ નહીં હોય આની અંદર, બરોબર? એટલે 4 MCQ છે અને 2 માર્કનો એક પ્રશ્ન હતો, એક અથવા એક છે. તમે ટોટલ આમ તમે જો તો 8 માર્ક થઈ ગયા, બરાબર? એટલે વધારે પડતું ફોકસ MCQ ની અંદર કરવાનું છે. દરેક આની જે રિએક્શનો નાની નાની જે આપેલો છે, દરેક રિએક્શનમાંથી કયા પ્રકારે આપણે MCQ પૂછી શકે એ વસ્તુ ઉપર ખાસ આપણે ધ્યાન આપવાનું છે. ઓકે, શરૂઆત કરીએ આપણે એમાઇન સંયોજનો ઉપર કે એમાઇન સંયોજનો કોને કહેવાય. પહેલી તો વાત એ કરી કે ભાઈ એમાઇન સંયોજનો એટલે શું, અથવા તો એમાઇન સંયોજનો છે કેવા હોય. હવે જો હું તમને વ્યાખ્યા આપું અથવા તો સમજાવું, એ બંને કામ ભેગું કરું. પહેલા વ્યાખ્યા તમને આપી દઉં કે ભાઈ એમાઇન સંયોજનો એટલે શું, અથવા તો એમાઇન સંયોજનો કહેવાય કોને, બરાબર? એટલે પછી એના ઉપર આપણે એક્ઝામ્પલમાં જશું અંદર. એમાઇન સંયોજનો મીન્સ વોટ, કે એમોનિયાના અથવા તો એમોનિયામાંના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો બનતા સંયોજનોને એમાઇન સંયોજનો અથવા તો બનતા સંયોજનોને એવો શબ્દ ન આપણે, એના બદલે બનતા કાર્બનિક સંયોજનોને એમાઇન સંયોજનો કહે છે. બનતા કાર્બનિક સંયોજનોને શું કહેવાય છે? એમાઇન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એમોનિયામાંના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આપણે કરવાનું છે આલ્કાઇલ અથવા તો એરાઇલ. એરાઇલ એટલે બેન્ઝીન રિંગ વાળો જે ભાગ છે એની વાત કરી છે. આલ્કાઇલ એટલે તમને ખબર પડવી જોઈએ, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ. જો આ જૂનું 11મા ધોરણની અંદર તમારે 2 ચેપ્ટરો આવતા, બરોબર?
કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, જેને તમે IUPAC વાળું ચેપ્ટર કહેતા, અને એક તમે ભણી ગયા હાઇડ્રોકાર્બન નામનું ચેપ્ટર. આ બંને ચેપ્ટર 11માના છે, ખૂબ અગત્યના છે, બરોબર. અને એ ચેપ્ટરને આધારે તમારે ધોરણ 12ના 4 ચેપ્ટરો ભણવાના છે. જો એની અંદર જે IUPAC હતું એના કરતાં તો 10 ગણું સરળ તમને અહીંયા IUPAC મળશે, કારણ કે જ્યાં તમારી પાસે મિક્સ હતું બધું. અને અહીંયા કેવું છે તો કે એમાઇન સંયોજનનું જ IUPAC નામ, એમાં પણ નિયમો બધું અહીંયા અત્યારે આવશે, આપણે નહીં આવે એવો કોઈ પ્રશ્ન નથી, બરોબર. પણ જો એ ચેપ્ટરની અંદર સમજૂતી મેળવેલી હોય, જાણકારી મેળવેલી હોય, ખ્યાલ હોય, તો અહીંયા તમને કામ કરવામાં સરળતા પડે, બરોબર. છતાં પણ સમય તમારે કદાચ વહી ગયો છે, મને ખ્યાલ છે 11મા ધોરણમાં તમે એન્ડ ઉપર આપણે કામ કરતા હતા, કે વચ્ચે ક્યારેક કામ કર્યું ઓર્ગેનિક ક્યારે વિના મને ખ્યાલ નહીં તમે, બરોબર. તો વચ્ચે ઘણો બધો સમય ગયો, થોડી થોડી માહિતીઓ હું તમને સાથે સાથે વચ્ચે વચ્ચે આપતો રહીશ કે બીજું શું શું હતું એમ અને કેવું કેવું હતું. ઓકે, જો બીજી વાત, આલ્કાઇલ સમૂહ કોને કહેવાય, તમને જે ખ્યાલ નથી એ સાથે સાથે વ્યાખ્યાઓ લખતા જજો, કારણ કે 11મા ધોરણમાં તમે વાત કરી ગયા હોય પણ કદાચ માનો કે યાદ ન હોય, ભૂલાઈ ગયું હોય, તો સાથે સાથે બુકની અંદર નોંધ કરતી જજો, બરોબર. નાના ના પડી જઈએ પણ આપણે જાણકારી રહે, ખ્યાલ રહે. આલ્કાઇલ સમૂહ કોને કહેવાય તો કે આલ્કેનમાંથી એક હાઇડ્રોજન પરમાણુને દૂર કરતા બનતા સમૂહને આલ્કાઇલ સમૂહ કહેવાય. આલ્કેનમાંથી એક હાઇડ્રોજન પરમાણુને દૂર કરતા બનતા સંયોજનને શું કહેવાય? આલ્કાઇલ. મિથેન છે CH4, એમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખો તો શું વધે? CH3. પણ વચ્ચે બંધ તો રાખવો જ પડે, કારણ કે એક બંધ ઘટે છે, કાર્બનના 4 બંધ હોય. એમ ઇથેનમાંથી ઇથાઇલ, પ્રોપેનમાંથી પ્રોપાઇલ, બ્યુટેનમાંથી બ્યુટાઇલ, સેમ એરેન. એરિનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો એટલે એરાઇલ બને, બેન્ઝીનમાંથી એક કાઢી નાખો એટલે એરાઇલ કહેવાય. દાખલા તરીકે સપોઝ હું તમને એવું કહી દઉં આલ્કાઇલ માટે CH4 હોય, એક હાઇડ્રોજનને કાઢો એટલે CH3. આને આપણે બોલતા હતા મિથેન, આને બોલાય મિથાઇલ. માનો કે પછી આપણે આને બોલતા હતા CH3, આને બોલાય ઇથેન. તો આને બોલાય એક કાઢી નાખો હાઇડ્રોજન તો CH2, CH3. તો આને બોલાય ઇથાઇલ. અહીંયા બંધ ખાલી છે, કોઈ પણ જોડે, માનો કે આપણે બીજા કોઈ નહીં પણ એમાઇનને જોડો સીધો, બરોબર. એ પ્રમાણે સીધો અહીંયા આપણે જોડતો જવાના એટલે એની વચ્ચે બંધની રચના થાય. આ આલ્કાઇલ સમૂહની વાત કરી. એરાઇલની વાત કરો, માનો કે C6H6 બેન્ઝીન છે તમારું, એક હાઇડ્રોજન કાઢો એટલે બંધ C6H5 હાઇડ્રોજન નીકળે, કાર્બન અમુક તો C5 કરી નાખે, કાર્બન ના નીકળે, હાઇડ્રોજન નીકળે, બરોબર છે. એટલે આ પ્રમાણે આને એરાઇલ સમૂહ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પછી નેપ્થેલિન હોય તો એ પ્રમાણે 2 બેન્ઝીન હોય તો એમાંથી એક હાઇડ્રોજનને દૂર કરવાનું, બરોબર. એટલે આલ્કેનમાંથી આલ્કાઇલ થાય, એરિનમાંથી એરાઇલ થાય. આનું મૂળ જે નામ છે એ શું હોય? એરિન. તમે ભણી ગયા, બરોબર, હાઇડ્રોકાર્બનની અંદર કે એ બધા લવિંગ એના જેવી સુગંધિત પદાર્થો હોય. આપણે સિંકની અંદર ખબર નેપ્થેલિન નાખીએ, સિંકની અંદર ઓલી ગોળી નાખીએ ને ફિનાઇલની, જે જનરલી નેપ્થેલિનની ગોળી હોય છે, એની હોય નેપ્થેલિન. નેપ્થેલિન એટલે 2 બેન્ઝીનની રીંગો. આવું તો તમને કદાચ યાદ હશે, ન હોય તો ધીમે ધીમે યાદ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. ચાલો હવે વ્યાખ્યા ઉપર આપણે કામ કરીએ કે ભાઈ એમોનિયામાંના હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે તો બનતા કાર્બનિક સંયોજનોને શું બોલાય? એમાઇન સંયોજનો કહેવાય. દાખલા તરીકે તમારી પાસે એમોનિયા છે, મીન્સ વોટ કે તમારી પાસે અહીંયા NH3 છે, બરોબર. આ NH3 જે છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન હું કરું અને અહીંયા માનો કે આલ્કાઇલ સમૂહ જોડું એટલે CH3 જોડાય એટલે NH2 નો બંધ ખાલી એક હાઇડ્રોજન કાઢું એટલે શું થયું? NH2 આ બંધ ખાલી, આલ્કેનમાંથી એક કાઢો એટલે એનો બંધ ખાલી, ખાલી એકબીજા હારે જોડાઈ જાય. આનો બંધ ખાલી, આ ખાલી એકબીજા હારે જોડાઈ જાય, બરોબર. આ હાઇડ્રોજનનું વિસ્થાપન મેં કોના વડે કર્યું? આલ્કાઇલ સમૂહ વડે કર્યું, બરોબર છે. એવી જ રીતે માનો કે 2 જોડ્યા હોય તો તમે આ પ્રમાણે કરો CH3, CH2, NH2, બરોબર.
આ પ્રમાણે પણ કરી શકાય. પછી માનો કે બે બાજુ કરવું હોય તો બે હાઇડ્રોજન કાઢવા હોય તો કે તો એવું પણ થાય. માનો કે આવી રીતે CH3NH CH3, તો આપણે શું કર્યું અહીંયા બે હાઇડ્રોજન કાઢી નાખ્યા. ત્રણેય કાઢવા હોય તો કે સર એવું પણ થાય CH3 અહીંયા N અહીંયા CH3 અહીંયા CH3. ઇઝ ઇટ ક્લિયર? બરોબર. આ આલ્કાઇલ સમૂહ વડે આપણે એનું વિસ્થાપન કર્યું. હજી અહીંયા તમને ખબર છે કે આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો ચોથું પણ થઈ શકે આવી રીતે CH3N CH3 CH3 અને અહીંયા CH3 પણ અહીંયા ચાર્જ આવી જાય પોઝિટિવ. કયો ચાર્જ આવી જાય? પોઝિટિવ. બધાની અંદર મેં મિથાઇલ સમૂહ છે એ જોડી દીધો. એ જ પ્રમાણે માનો કે તમારી પાસે જે એમોનિયા છે બરોબર, એમાં તમે એરાઇલ સમૂહ વડે પણ એનું વિસ્થાપન કરો, મતલબ બેન્ઝીન વડે પણ એનું વિસ્થાપન કરી શકો. માનો કે તમે બેન્ઝીન વડે એનું વિસ્થાપન કરો છો તો અહીંથી એક હાઇડ્રોજન ને બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન NH2 અને એનિલીન કહેવાય. તમે ભણી ગયા ન ભણી ગયા યાદ રાખી લેજો. હવે શું કહેવાય આને? એનિલીન. બરાબર, સામાન્ય નામ છે, પ્રચલિત નામ છે. એ પ્રમાણે તમે માનો કે બે બાજુ જોડવું હોય તો બે બાજુ પણ જોડી શકાય. બરોબર. જો કદાચ તમને બેન્ઝીન ભૂલાઈ ગયા હોય તો પાછા શીખી લેજો. એવી રીતે માનો કે ત્રણ જોડવા હોય તો ત્રણ પણ જોડી શકાય. અને ચાર જોડવા હોય તો ચાર પણ જોડી શકાય. પણ મારો કહેવાનો મતલબ એ છે કે આવું પણ થઈ શકે. એક બાજુ આલ્કાઇલ ને એક બાજુ એરાઇલ, આ પણ સંભવ છે. તો આ બધા અથવા તો આવી રીતે જે બધા સંયોજનો બને છે એ આ રીતે બનતા આ બધા સંયોજનોને એમાઇન સંયોજનો કહેવાય. ટૂંકમાં તમારે એમોનિયામાંથી હાઇડ્રોજનને દૂર કરતા જવાના, ત્યાં આલ્કાઇલ અથવા તો એરાઇલ અથવા તો બે જોડવાના, તો પણ બની શકે. એટલે આવા જે સંયોજનો છે એને આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરો તો જે સંયોજનો બને એને શું કહેવાય? એમાઇન સંયોજનો કહેવાય. ટૂંકમાં કોઈને કહેતા નહીં, હું તમને એકલાને કહું છું, જેમાં નાઇટ્રોજન હોય ને જે કાર્બનિક સંયોજનમાં એને એમાઇન સંયોજન કહેવાય. જેમાં નાઇટ્રોજન હોય એને શું કહેવાય? એ કાર્બનિક સંયોજનને શું કહેવાય? એમાઇન સંયોજનો કહેવાય. શું કહેવાય એને? એમાઇન સંયોજનો કહેવાય. બરાબર છે? ઓકે. હવે આ જે એમાઇન સંયોજનો આપણી પાસે છે બરોબર, એ એમાઇન સંયોજનો નું વર્ગીકરણ છે ને એ બે ભાગની અંદર થાય. કુદરતી હોય અમુક એમાઇન સંયોજનો અને અમુક એમાઇન સંયોજનો છે એ કૃત્રિમ હોય, મતલબ કે સંશ્લેષિત. કૃત્રિમ મતલબ સંશ્લેષિત. કુદરતીની અંદર કોણ કોણ હોય તો કે ભાઈ આની અંદર તમે જોવો તો પ્રોટીન, વિટામિન, હોર્મોન્સ અને આલ્કેલોઇડ. સર આલ્કેલોઇડ એટલે શું? તો કે ભાઈ આલ્કેલોઇડ છે ને એ નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો છે. કેવા? વિષમ ચક્રીય સંયોજનો છે. આ જે બેન્ઝીન ને બધે ને એ કાર્બનિક સંયોજન આપણે કહીએ ને પણ એરાઇલ સંયોજન, એમ આ વિષમ ચક્રીયમાં નાઇટ્રોજન હોય. દાખલા તરીકે આના એક્ઝામ્પલની અંદર તમે જાઓ, પિરિડીન, ગ્વાનિન, નિકોટિન, આ બધા આલ્કેલોઇડ કહેવાય. મોર્ફિન, આ બધા કેવા કહેવાય? નાઇટ્રોજન યુક્ત. માનો કે સપોઝ પિરિડીનનું સ્ટ્રક્ચર તમારે ભણવામાં આવશે, ખબર પડી? હવે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય એટલે ચક્રીય સમાન નહીં, સમાન ચક્ર ન હોય, આવું જે આડાવાળા ગુસ્તા ઘણી હોય
પણ નાઇટ્રોજન વાળી હોય, ગુસ્તાખાની હોય, બરોબર, એને વિષમ ચક્રીય સંયોજન કહેવાય. ચક્રીય નથી, બરોબર, સમચક્રીય નથી, વિષમ ચક્રીય છે, એ આલ્કેલોઇડ છે. એ જ પ્રમાણે જો કૃત્રિમની અંદર વાત કરીએ આપણે તો રંગકો, ઔષધો અને પોલિમરની અંદર અથવા તો આ બધા સંયોજનો પોલિમરની અંદર જે સંયોજનો છે એમાઇન સંયોજનો છે. આપણે ઘણા બધા પોલિમર સંયોજનો છે એ નાઇટ્રોજન વાળા જોયા છે, બરોબર. બેકેલાઇટ, મેલેમાઇન, યાદ કરવાનો પ્રયત્ન કરો, બધું ભણ્યા છો તમે, બરોબર. તો એ બધા સંયોજનો છે એ એમાઇન સંયોજનો કહેવાય, બરોબર. ચાલો, અથવા તો આપણે નાયલોન ટુ નાયલોન 6 બનાવ્યું હતું, નાયલોન 6 બનાવ્યું હતું, એડિપિક એસિડ, હેક્ઝામિથિલિન ડાયમાઇન, આ બધાની અંદર આ સંયોજનો છે એનો સમાવેશ થયો. તો ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે નાઇટ્રોજનનો ઉપયોગ થયેલો હોવો જોઈએ સંયોજન બનાવવા માટે. અને નાઇટ્રોજન છે એ એમોનિયામાંથી છૂટો પડ્યો હોય જનરલી, જે કંઈ સમયે બન્યો હોય ત્યારની વાત છે. હવે આપણને એવું કીધું કે અમુક જૈવ રાસાયણિક સંયોજન છે, ક્યાં ક્યાં કીધા આપણે? તો કે આપણે બે નામ આપ્યા છે, કદાચ એ હોર્મોન છે, એડ્રેનાલિન અને એફેડ્રિન. આ બે છે ને દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે. ક્યાં ધરાવે? દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે, બરોબર. આનું કામ શું છે? તો કે ભાઈ રુધિરનું દબાણ વધારવા માટેનું કામ કરે. શું કરે? આપણા શરીરની અંદર હોય એડ્રેનાલિન અને એફેડ્રિન, આ દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે. એ પ્રાથમિક કોને કહેવાય, દ્વિતીયક કોને કહેવાય, એ આગળ ઉપર આપણે અભ્યાસ કરશું એટલે હું તમને ચર્ચા કરીશ કે વાત કરશું આપણે કે ભાઈ દ્વિતીયક કોને કહેવાય ને પ્રાથમિક કોને કહેવાય, પૂછડો કોને કહેવાય, ઢાંકણો કોને કહેવાય, એ જે તે સમય ઉપર આપણે આવશે એટલે વાત કરશું, બરોબર. એ દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે. એવી જ રીતે એક નોવાકેન છે, આ કૃત્રિમ છે, બરોબર. એ દંત ચિકિત્સામાં કામ આવે. ક્યાં? દંત ચિકિત્સામાં. શેના તરીકે? તો કે નિશ્ચેતક તરીકે. શેના તરીકે? એ તૃતીયક છે. આ કેવું છે? તૃતીયક છે. દંત ચિકિત્સામાં એટલે દાંતના ડોક્ટરો હોય એ દાંત કંઈક કાઢવાની હોય, પેઢું કંઈક કાઢવાની હોય, બરોબર, કંઈક બીજું કંઈક કામ કરવાનું હોય એની અંદર, તો એ નિશ્ચેતક તરીકે આનો ઉપયોગ કરે નોવાકેનનો, કે એને શું કરવા માટે? બેભાન કરવા માટે. એટલા ભાગની અંદર, બરોબર, એનેસ્થેસિયાવાળા હોય ને ડૉક્ટર, મને ઓપરેશન થાય ને ત્યારે 2-3 પ્રકારના સર્જનો કામ કરતા હોય. મને જો જેને ઓપરેશન કરવાનું છે જે પ્રકારનું એનો ડૉક્ટર હોય, બરોબર. પછી એક એનેસ્થેસિયાવાળો સર્જન. એનેસ્થેસિયા એટલે શું ખબર? કે માનો કે તમારો હાથ ભાંગી ગયો સપોઝ, તો એ હાડકાનો ડૉક્ટર હોય તમારી પાસે, બરોબર. એ હાથ હાજો કરવાનું કામ એનું હોય, કેવી રીતે આમ ગોઠીને ચડાવે. પણ માનો કે બીજી મને અહીંથી ભાંગી ગયો છે એટલે તમે વિચાર કરો, એ પેલા આમ એક તો ખેંચશે, આ બે હાડકા છે એ આમ એના પ્રમાણમાં ગોઠવાયેલા હોય ને ગોઠવાય પાછા, બે તો આ હાડકાને ખેંચે. હવે પરિસ્થિતિ એવી છે કે એક તો દુખતો હોય, તમે ખેંચી ના શકાય. એટલે એનેસ્થેસિયાવાળો જે ડૉક્ટર છે ને એ શું કરે? એક તો એ એટલા ભાગને બેરું કરી દે, આપણે કહીએ ને, એટલે નિશ્ચેતક એટલે બેભાન કરી દે એટલા ભાગને. ખબર તમે ટીવીમાં સીનું જોતો હોય કે ક્લોરોફોર્મ ઊંઘાડી દે બેભાન થઈ જાય, બરાબર. એવી જ દવા છે, એવું જ રસાયણ દરેક ભાગની શરીરમાં જુદું જુદું વપરાય. કે એ માનો કે આટલા હાથને અહીંથી લઈને અહીં સુધીના હાથ આખાને શું કરી દે? બેલું કરી દે. કે દુખાવો તમને થાય નહીં, ખ્યાલ ના પડે તમને દુખાવો થાય છે, બરાબર. એટલે નિશ્ચેતક એટલે બેભાન કરવું એવું થાય. શું કરવું? કાંઈ બેભાન, મગજનું કામ કરું તમને બેભાન કરી દે. એટલે નોવાકેન છે એનું કામ કરે. એવી રીતે એક બેનાડ્રીલ આવે લગભગ મારા ખ્યાલથી, જો હું ભૂલતો ન હોય તો. આ બેનાડ્રીલ છે ને, બરોબર, એ પણ તૃતીયક એમિનો સમૂહ ધરાવે. કયો ધરાવે? તૃતીયક એમિનો સમૂહ ધરાવે. અને આ જે બેનાડ્રીલ ને બધા ભાગો છે, બરોબર, એનો જનરલી ઉપયોગ છે એ પણ આપણે કોઈને કોઈ જગ્યાએ કરતા હોઈએ છીએ, બરોબર.
આવા જે સંયોજનો, આવી રીતે ચતુર્થક સંયોજનો જે આવે, ચતુર્થક પૃષ્ઠ સક્રિય સંયોજન આવે. કેવા સંયોજન આવે? પૃષ્ઠ સક્રિય. એ સપાટીને એક્ટિવ કરતા પદાર્થો, મને આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર સાબુન ડિટર્જન્ટની વાત કરી હતી, બરાબર? એ બધા પૃષ્ઠ સક્રિય પદાર્થો, એની અંદર એ બધા કામ આવે. એવી જ રીતે ડાયોઝેનિયમ ક્ષાર આવે, બરાબર? એ રંગકો ને એ બધા બનાવટની અંદર ડાયોઝેનિયમ ક્ષાર છે એનો ખૂબ વધારે પડતો ઉપયોગ છે. એ ડાયોઝેનિયમ ક્ષાર છે એનો આપણે જનરલી એ બધા ભાગની અંદર ઉપયોગ છે એ કરીએ, બરાબર? બેનાડિલ છે કે આ બધા ભાગ છે તો આ પ્રતિહિસ્ટામાઇનનું કામ કરે છે. એનું કામ કરે પ્રતિહિસ્ટામાઇન. આ પણ તૃતીયક છે, સરતા થઈ ગયા. પ્રતિહિસ્ટામાઇન એટલે કેવું? તો કે એન્ટીહિસ્ટામાઇન. હવે એન્ટીહિસ્ટામાઇન છે ને એ દવા છે, ખરેખર દવાનો પ્રકાર તમે જેને કહી શકો, બરાબર? પ્રતિહિસ્ટામાઇન બે પ્રકારની દવા માટે કામ આવે. એક તો એન્ટી એલર્જીમાં, તમને એલર્જી થઈ હોય તો એ એલર્જીની સામે ઔષધ આપવામાં, દાખલા તરીકે ડિમેટઅપ છે, બ્રોમ્ફેન્ડ્રીમાઇન છે, આ બધી દવાનું નામ છે જે એન્ટી એલર્જીની છે, બરાબર? પછી તો કે બીજી પ્રતિહિસ્ટામાઇન છે એ એન્ટી એસિડિટી, એન્ટાસિડ એને કહેવાય છે, બરાબર? એસિડિટીના રક્ષણ માટે, કે શરીરમાં આપણે એસિડિટી થઈ હોય તો એ એસિડિટીના ન થાય, એસિડિટી એટલા માટે એ દવા આપવામાં આવે. કદાચ તમે જોતા હોય ને તો રાનિટીડીન અત્યારે સૌથી વધારે ચાલે છે. બે દવા આવે એમાં, સિમેટાડીન અને રાનિટીડીન. અત્યારે સૌથી વધારે રાનિટીડીન છે એનો ઉપયોગ કરવો, કે રેન્ટીડીન કે રેન્ટેક કે ઘણા બધા પછી નામ એને આપવામાં આવે. કન્ટેનની અંદર એક જ હોય રેન્ટેકનું, બરાબર? કે રાનિટીડીન નામની જે દવા છે એનો ઉપયોગ જનરલી કરવામાં આવે છે, બરાબર? શેના માટે? એન્ટી એસિડ માટે, એસિડિટી રક્ષણ. તમે ઈનો ને એ બધું પીવો ને એ તમને રાહત આપે થોડા સમય માટે, બરાબર? એ એસિડિટી જેના કારણે થઈ છે એને મારે નહીં, હું વધારે ડિટેલમાં નહીં દઉં એસિડિટી શું કામ થાય ને એ બધી આખું ચેપ્ટર આપણે જુદું છે, પણ કદાચ આપણે આ વર્ષે કદાચ લેવાનું નહીં થાય, બરાબર? એટલે કહેવાનો મતલબ આખો એ છે કે ભાઈ પ્રાથમિક સંયોજનો છે કે દ્વિતીયક સંયોજનો છે કે તૃતીયક સંયોજનો છે કે ચતુર્થક સંયોજનો છે એ અગત્યના છે ને આપણા માટે ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. આ બધું લખી મેં તમને આપ્યું કે આવા છે, એનું કારણ શું? તો કે આપણા શરીરની અંદર પણ છે, આપણે એને શરીરમાં લઈએ પણ છીએ, આપણા શરીર માટે ઉપયોગી પણ છે, બરાબર? એટલે આ ચેપ્ટરની અંદર જનરલી આપણે બે ટોપિક જોવાના છે. એમાઇન સંયોજનો પણ જોવાના છે, એમોનિયા માટેના જે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક જે કાંઈ થાય છે, બરાબર? એ જોવાના છે. અને એક ડાયોઝેનિયમ ક્ષાર છે એની આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે, કે ડાયોઝેનિયમ ક્ષાર છે એ રંગકો અને આ તેને બધા ઉત્પાદનની અંદર ખૂબ અગત્યના છે. તો એના માટે પણ જનરલી આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ. ઓકે, આ થઈ તમારી પ્રસ્તાવના માટેની વાત કરી આપણે એમાઇન સંયોજનોની, કે ભાઈ આ પ્રકારની પ્રસ્તાવના છે એની અંદર તમને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે, અથવા તો આ પ્રકારનું એમાઇન સંયોજનો હોય. કહેવાનો મતલબ આખો શું છે કે આવા પ્રકારના એમાઇન સંયોજનો હોય ને આપણે આવા પ્રકારના એમાઇન સંયોજનો બનાવવાના પણ છે, અને આ પ્રકારના એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા પણ આપણે કરવાની છે, બરાબર? હવે એટલા આટા હોય કે એમોનિયામાંથી એમાઇન સંયોજનો બનેલા છે એટલે લગભગ એનો ગુણધર્મ છે એ બેઝિક હોય, કારણ કે આ ભાઈ છે એ મૂળ બેઝિક છે, બરાબર? કે એમાઇનમાંથી આ બધા સંયોજનો બને છે તો એમાઇન છે એ પોતે બેઝિક છે, એમોનિયા છે એ પોતે બે એમાઇન તો ના કહેવાય પણ શું કહેવાય? એમોનિયા. એમોનિયા છે એ પોતે બેઝિક નેચર ધરાવે છે, તો એમાંથી બનતા સંયોજનો પણ બેઝિક ગુણધર્મ ધરાવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, ચાલો આગળ વધી. આપણે થોડા એવા તમને ઘણા બધા ભાગ છે એ આપેલા છે, એની ઉપર આપણે થોડીક ચર્ચા છે એ કરવી છે. ત્યાર પછીના પોર્શન ઉપર શું કીધું છે તમને? આ ટોપિક આપેલો છે આપને એમાઇન સંયોજનોનું બંધારણ. બરાબર? પ્રસ્તાવનાની વાત પૂર્ણ કરી પછી આપણને એવું કહેવામાં આવ્યું છે કે એમાઇન સંયોજનો છે એનું બંધારણ કેવું છે,
કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એમાઇન સંયોજનો માટે. તો તમે એમાઇન સંયોજનો માટે 2-3 રીતે તમે જઈ શકો. એક તો તમે માનો ખાલી એમોનિયાનું જોવો તો પણ ચાલે. ખાલી કોનું જોવો તમે? એમોનિયાનું. એમોનિયાનું આપને ખબર છે આ રીતે અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અથવા તો આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની જગ્યાએ માનો કે તમે CH3 મૂકી દો, તો પણ ચાલે. એમોનિયાનો આકાર યાદ છે ને, ભૂલી નથી ગયા ને? VSEPR સિદ્ધાંતની અંદર વાત કરતા સિઝવિક પોવેલ માટે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ LP 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 BP 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 આ ચર્ચા આપણે કરતા યાદ છે બરોબર? કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી કરીને અપાકર્ષણ ઓછું થાય અને અંતર મહત્તમ થાય બરોબર? તો આ પ્રકારે પહેલા તો ગોઠવાય, એની અંદર આ ત્રિકોણની રચના થાય ને પછી અહીંથી આ રચના થઈ એ પિરામિડની રચના થઈ બરાબર? તો આ પ્રકારે ગોઠવણી સેમ આ જ પ્રકારે ગોઠવણી છે એ શેની અંદર થાય? એમાઇન સંયોજનોની અંદર. તમે એમોનિયાનું એક્ઝામ્પલ અહીં તમે હાઇડ્રોજન મૂકો કે કાર્બન મૂકો, નથિંગ એલ્સ. એની સામે કોઈ પ્રકારનો ઇસ્યુ છે એ આવવાનો નથી, કે કોઈ પ્રકારનું બીજી કોઈ વાત છે એ ચર્ચા કે અહીંયા થવાની નથી. તમે કોઈ પણ એક્ઝામ્પલ ત્યાં તમે લઈ શકો છો, એની સામે કોઈ વિરોધ વિકલ્પ છે એ હોઈ શકે કે એની કોઈ સંભાવનાઓ નથી. ઓકે, જો એનું બંધારણ તમારે જોવું હોય તો આપને એક વસ્તુ ખબર પડે કે ભાઈ નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે કે નાઇટ્રોજન નંબર 7 યાદ છે ને ઇલેક્ટ્રોન રચના? હિલિયમ 2s2 2p3 બરોબર? જો આપણે એનું સંકરણ કરવું હોય તો તમને ખબર છે કે શું કરીએ, તો કે એનું સંકરણ કરવું તો આપણે આમ લખીએ કે નાઇટ્રોજન નંબર 7 આને કહેતા આપણે ભૂમિ અવસ્થામાં, અને આને કહીએ આપણે હવે ઉત્તેજિત અવસ્થાની અંદર. તો શું થાય? તો કે ભાઈ હિલિયમ ઉત્તેજિત થાય એટલે કક્ષકનો ઇલેક્ટ્રોન બાજુમાં આવે તો 2s1 અને 2p4 અહીંયા એક થયો, આ 1 2 3 and 4. આના માટેની વાત કરું છું સંકરણ કયું થાય તમને જોઈને આપણે ખ્યાલ પડે. હવે હાઇડ્રોજન છે એ આપણે જોડવાના છે. કેટલા હાઇડ્રોજન જોડવાના છે? તો કે આપણે હાઇડ્રોજન જોડવાના છે 3. તો માનો કે આ હું પહેલો હાઇડ્રોજન જોડું, હાઇડ્રોજન પાસે 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય, આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન બરોબર છે. પણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા એટલે સંકરણ તો sp3 જ કહેવાય. મેં તમને જે તે સમયે એમોનિયાનું સંકરણ સમજાવેલું છે 311 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની અંદર આ બાબતની ચર્ચા છે આપણે કરેલી છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો સંકરણ એનું થયું કોણ? એટલે સંકરણ એ તમારે કેવું કેવું પડે? sp3 પ્રકારનું સંકરણ થાય. sp3 સંકરણ થયેલું છે પણ આકાર તમે જોવો અહીંયા બરોબર, તો સમચતુષ્ફલક નથી બરોબર, સિંગલ બંધ છે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આકાર તમને દેખાય એવો છે કે ત્રિકોણીય પિરામિડલ આકાર છે. કેવો આકાર છે? ત્રિકોણીય પિરામિડલ આકાર છે બરોબર. sp3 હોય તો બંધ કોણ છે તમારો 109.5 ડિગ્રી હોય. યાદ કરવાનો પ્રયત્ન કરો. 109.5 નહીં હોય કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે થોડોક ધક્કો મારશે ને એટલે બંધ કોણ છે 108 ડિગ્રીનો આનો થાય છે. કોનો? એમોનિયાનો નથી કહેતો હું તમને, આની વાત કરું છું. અહીંયા કાર્બન છે જોડાયેલ હોય. અહીંયા સંકરણ કેમ હોય સર? તો અહીંયા સંકરણમાં કેવું હોય ખબર છે કે માનો કે આ તમારું નાઇટ્રોજન છે, ડાયરેક્ટ ઉત્તેજિત અવસ્થામાં લઈ જાઉં છું હું એને, હિલિયમ 2s1 and 2p4 that is 1 and 1 2 3 અને 4 બરોબર. સેમ અહીંયા નાઇટ્રોજનની વાત મેં કરી અને યાર કાર્બન CH3 3 જોડાય છે. કોણ જોડાય છે? 3 CH3. હું અહીંયા કાર્બનની વાત કરું, કાર્બન નંબર 6 સીધો ઉત્તેજિતમાં લઈ જાઉં છું એને કે 2s1 અને 2p3 રેડી 1 2 અને 3. હવે તમને ખબર છે કે આ CH3 માં કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે એટલે પહેલા તો શું થાય ખબર? નાઇટ્રોજન પહેલા કાર્બન હારે જોડાય એટલે પહેલા આ બે વચ્ચે બંધ રચાય અને આ તમારા 3 હાઇડ્રોજન લ્યો બરોબર. સેમ પાછો આની હારે પાછો બીજો કાર્બન જોડાય બરોબર છે, આની હારે પાછો ત્રીજો કાર્બન જોડાય. આ પ્રકારની રચના એની અંદર થાય. ત્યાં પણ સંકરણ તો એ જ થયું તમારું sp3
થ્રી પ્રકારનું સંકરણ જ રચાય, બીજા એકોય સંકરણ છે એ અહીંયા પણ સંભવી શકે નહીં. અહીંયા પણ સેમ વસ્તુની રચના છે એ થાય. બરોબર, તમારી ટેક્સ્ટ બુકની અંદર આનો આકાર છે એ આ પ્રમાણે આપેલો જ છે, 3 મિથાઇલ સમૂહ જોડે. એટલે સંકરણ sp3 થાય અને જે કક્ષકો છે એને બરોબર શું કહેવાય? sp3 સંકૃત કક્ષક. અહીંયા કાર્બનની પણ જે કક્ષક વપરાશે એ કઈ વપરાશે? તો કે કાર્બનની પણ sp3 સંકૃત કક્ષક છે એ એમોનિયા સાથે જોડાશે. બરોબર, કે એમોનિયામાંના નાઇટ્રોજન સાથે જોડાવાની છે. તો અહીંયા સંકરણ છે એ sp3 થાય છે. બરોબર છે, આકાર થાય છે ત્રિકોણીય પિરામિડલ અને બંધકોણ થાય છે તમારો 108 ડિગ્રી જેટલો બંધકોણ છે એ આપને જોવા અહીંયા મળે છે. બરાબર છે. તો આ થયું એમાઇન સંયોજનો છે એનું બંધારણ છે એ જનરલી આ પ્રકારે આપણને એમાઇન સંયોજનોનું બંધારણ છે એ જોવા મળે કે આ પ્રકારની ગોઠવણી થયેલી હોય. ઓકે, ચાલો ત્યાર પછીનો પોઈન્ટ છે એ તમને આપેલો છે, એના ઉપર આપણે ચર્ચા કરીએ કે ભાઈ ત્યાર પછી આપણને શું કીધું છે. બરોબર, ચાલો એકદમ સરળ અને નાનું એવું ચેપ્ટર છે, એમાં કાંઈ અઘરું છે નહીં, એટલી બધી અઘરી રિએક્શનો પણ નથી. બરોબર, ત્યાર પછીનો ટોપિક છે એ આપેલો છે આપણે એમાઇન સંયોજનોનું વર્ગીકરણ. શું જોવાનું છે આપણે? એમાઇન સંયોજનોનું વર્ગીકરણ. તો એમાઇન સંયોજનો છે ને એનું વર્ગીકરણ 4 પ્રકારે થાય. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને ચતુર્થક એમાઇન. એકદમ સરળ અને સિમ્પલ વસ્તુ છે એમાઇન સંયોજન માટેની. બરોબર, કે ભાઈ માનો કે પેલું બંધારણ હું કહું કે ભાઈ પ્રાથમિક એમાઇન કોને કહેવાય? એને આપણે કહી શકીએ તો 1 ડિગ્રી પ્રાથમિક એમાઇન કોને કહેવાય? તો કે ભાઈ એમોનિયામાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે થાય તો બનતા કાર્બનિક સંયોજનને પ્રાથમિક એમાઇન કહેવાય. પેલી વ્યાખ્યા હું લખીને આપું, દરેક વ્યાખ્યા લખી નહીં આપું કે એમોનિયામાંના એમોનિયામાંના અથવા તો એમોનિયામાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે થાય તો બનતા કાર્બનિક સંયોજનને પ્રાથમિક એમાઇન કહે છે. દાખલા તરીકે કે તમારી પાસે આ NH3 છે, એમાંથી હું એક હાઇડ્રોજન કાઢું એટલે થયું NH2, અહીંયા બંધ ખાલી, અને એનો આલ્કાઇલ સમૂહ હું જોડું, માનો કે તો અહીંયા જોડી દઉં હું CH3. બરોબર, તો આને નામ અપાય મિથેનેમાઇન. શું અપાય? મિથેનેમાઇન. મિથેન વત્તા એમાઇન.
મિથેન વત્તા આઈયુપીએસસી નામ આપું છું, જોજો પછી તમને સમજાવીશ નેક્સ્ટ લેક્ચરની અંદર કે કઈ રીતે નામકરણ થાય. ખાલી સામાન્ય કહું છું, મિથેનેમાઇન. બરોબર. અથવા તો જો બીજું જોવું હોય તો અહીંયા લખી નાખો C6H5 અને NH2 અને તમને ખબર જ છે શું કહેવાય, એનિલિન, અથવા તો કહેવાય બેન્ઝિનેમાઇન. બેન્ઝિન વત્તા એમાઇન, બેન્ઝિનેમાઇન, C6H5 NH2. આ પ્રાથમિક એમાઇનની વાત થઈ. એવી જ રીતે જો દ્વિતીયક એમાઇનની મારે વાત કરવી હોય, શેની વાત કરવી હોય મારે, દ્વિતીયક એમાઇન, તો શું કહેવાય, તો કે એમોનિયામાંથી 2 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે થાય તો બનતા કાર્બનિક સંયોજનને શું કહેવાય, તો કે એને દ્વિતીયક એમાઇન કહેવાય. તો અહીંયા 2 નું વિસ્થાપન કરું, બરોબર, તો આવું થાય. કેવું થાય, તો કે CH3NH CH3, 2 હાઇડ્રોજન થયા. સેમ માનો કે તમે બીજું એક્ઝામ્પલ આવી રીતે પણ આપી શકો, તો કે CH3NH, એક બાજુ હું શું મૂકી દઉં, બેન્ઝીન. અથવા તો ત્રીજું એક્ઝામ્પલ આવું પણ આપી શકો કે 2 બાજુ તમે બેન્ઝીન રાખી શકો. આ પણ એક્ઝામ્પલ ચાલે. હું નામ અત્યારે નહીં આપું, તમને આઈયુપીએસસી વખતે નિયમ સહિત શીખવાડી છે. એકનું તમને આપી દીધું. અને શું કહેવાય, દ્વિતીયક એમાઇન. બરોબર છે. માનો કે એક R હોય તો આ બીજો R પણ હોય ને બીજો R ને AR પણ હોય. અહીં કણે માનો CH2 આના કદાચ જુદો પણ હોઈ શકે, એટલે કંઈ પણ હોઈ શકે. બરોબર છે. ઓકે, ત્રીજું છે તો એને શું કહેવાય, તો કે એને કહેવાય તૃતીયક એમાઇન. અને 3 ડિગ્રી કહેવાય અને 2 ડિગ્રી કહેવાય. તૃતીયક એમાઇનમાં તમને ખબર પડી કે 3 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી નાખવાનું, તો CH3N CH3 અને CH3. આવું પણ હોઈ શકે, માનો કે આ બાજુ CH3 CH2N, અહીંયા CH3, અહીંયા CH3, પછી બેન્ઝીન પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે ત્યાં એક સાથે. બરોબર. આવું માનો કે આપણે અહીં બેન્ઝીન મૂકી દઈએ C6H5, તો આ પણ હોઈ શકે. બરોબર. ત્યાર પછી ચતુર્થક એમાઇન, જેને કહીએ આપણે 4 ડિગ્રી, તો આ પ્રકારે લખી શકાય CH3N. મેં તમને હમણાં જ આપ્યું હતું એ જ છે, બીજું આમાં કંઈ નવું નથી. એ ચાર્જ આવી છે પોઝિટિવ. ચોથો ક્યાંથી બને, તો કે આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એમોનિયા પાસે, એનું શું થયેલું હોય, દાન. અહીંયા પણ એમ હોય કે સમાન હોઈ પણ શકે અને સમાન ન પણ હોય. હવે આની અંદર કેવું છે કે માનો કે એમોનિયાની આજુબાજુમાં દ્વિતીયક તૃતીયકની અંદર વાત કરાય કે જો સમાન સમૂહ જોડાયેલ પછી સમાન પછી આલ્કાઇલ હોય કે એરાઇલ. બરોબર. એક વાત એવી છે કે એમાઇનની આસપાસ સમાન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને સાદા એમાઇન સંયોજનો કહે છે. બરોબર. એના કરતા ઉલટું, ફોર એક્ઝામ્પલ આપો આવી રીતે હોય CH3NH CH3 અથવા તો C6H5 NH C6H5 અથવા તો C2H5 NH C2H5. બરોબર. બીજું શું કીધું છે, તો કે એના કરતા ઉલટું કે એમાઇન ની આસપાસ સમાન આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ જોડાયેલ ન હોય તો તેને મિશ્રિત એમાઇન સંયોજનો કહે છે. જો આપણે મને સપોઝ આવું લખીએ, એક બાજુ CH3 NH, એક બાજુ C2H5, અથવા તો આવું લખીએ કે એક બાજુ C2H5 અહીંયા NH, એક બાજુ
બેન્ઝીન. તો આને કેવા કહેવાય? તો કે આને મિશ્રિત એમાઇન સંયોજન કહેવાય. કારણ કે એની આજુબાજુમાં જો સમાન સમૂહ હોય તો સાદા કહેવાય, જો સમાન ન હોય તો એને મિશ્રિત એમાઇન સંયોજનો કહેવાય. એકદમ સિમ્પલ અને સોબત બાબત છે, એમાં કંઈ નવું કે જૂનું કે નાના મોટું કે એવું કંઈ છે નહીં. બરોબર. ચાલો, તો અહીંયા આપણે જનરલી બે ટોપિકની ચર્ચા કરી. એમાઇન સંયોજનો છે એનું બંધારણ કેવું હોય, કઈ રીતે એની સાથે જોડાયેલા હોય, અને એનું વર્ગીકરણ કર્યું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રી. આને અનુસંધાને એક લખાણ સંબંધિત પ્રશ્ન આપેલો છે તમને. બરોબર છે. આશા રાખો લખાણ સંબંધિત 13.1 તમને આવડશે. કયો? આ હોમવર્કમાં તમારે લખાણ સંબંધિત 13.1 એમાં માત્ર તમને સંયોજનના સૂત્ર આપેલા છે, અને એ સૂત્ર ઉપરથી તમને એવું કહેવામાં આવ્યું છે કે ઓળખી બતાવો કે આમાંથી પ્રાથમિક કોણ છે, દ્વિતીયક કોણ છે કે તૃતીયક, અથવા તો એનું વર્ગીકરણ છે તમારે જાતે કરીને આપવાનું છે. એકદમ સરળ છે, તમે જોશો એટલે આવડશે, બીજું કાંઈ છે નહીં. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું હોય તો પ્રાથમિક કહેવાય, 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું હોય તો દ્વિતીયક કહેવાય, 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું હોય તો ચતુર્થક કહેવાય, કાંઈ વાહ વધુ ન હોય તો એને ચતુર્થક. બરાબર? ઓકે, ચાલો અહીં સુધી આપણે આજના માટે રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ.